चलो आज આપણે જાણીએ માછલીઓ અને એક રાજકુમારની મિત્રતાની વાત। કોઈક યુગમાં એક સુંદર રાજ્ય હતું જ્યાં પ્રકૃતિની ખૂબસૂરતી છલકાતી। રાજ્યની મધ્યમાં વહેતી નદી તેની સુંદરતાનું મુખ્ય કેન્દ્ર હતી। આ નદીનું પાણી કલકલ કરતું અને તેમાં અનેક જાતની માછલીઓ રહેતી હતી। એ માછલીઓ નદીમાં આનંદથી જીવન પસાર કરતી। રાજ્યમાં એક યુવાન અને તદ્દન દયાળુ રાજકુમાર હતો જેણે નદીની સુંદરતાથી પ્રભાવિત થઈને નદીની આસપાસ દિવસો વિતાવવાનું પસંદ કર્યું। તે દરરોજ નદીની બાજુમાં જઈ માછલીઓ સાથે સમય વિતાવતો। તે માછલીઓને ભોજન આપતો અને મસ્તી કરતો। રાજકુમારનો નિર્દોષ મન અને માછલીઓ પ્રત્યેનો પ્રેમ આ માછલીઓને એટલો ગમતો કે રાજકુમારની નિકટતા સાંભળતા જ તેની આસપાસ એકઠી થવા લાગતી। એક દિવસ રાજ્યમાં ખડકની આકૃતિમાં એક અજાણ્યા વિજાતીય શત્રુએ હુમલો કર્યો। રાજકુમાર પાસે રાજ્યની સુરક્ષા માટે રાજ્યને બચાવવા જવું પડ્યું। નદી અને માછલીઓને રાજકુમારના અભાવનો અહેસાસ થવા લાગ્યો। માછલીઓ તેમની સાથે વાત કરનાર અને તેમના માટે શાંતિ લાવનાર રાજકુમારની ખોટ અનુભવી। માછલીઓએ નક્કી કર્યું કે તેઓ કોઈપણ રીતે રાજકુમારને મદદ કરશે। તેઓએ નદીમાંથી બહાર કૂદવું અને રાજકુમારને શોધવા જવાનું પસંદ કર્યું। માછલીઓએ નદીના કિનારા તરફ જઈ રાજકુમારને શોધવાનો પ્રયાસ શરૂ કર્યો। એમણે નદીની આસપાસના વિસ્તારમાં રાજકુમારને શોધતા અને રાજકુમારને જીતતા જોઈ ખુશી અનુભવી। રાજકુમારે શત્રુઓને હરાવ્યા અને રાજ્યને રક્ષિત કર્યું અને પછી ફરી નદી તરફ વળ્યો। તે માછલીઓને જોઈ આનંદિત થયો કારણ કે તે જાણતો ન હતો કે માછલીઓ પણ તેની મદદ માટે પ્રયત્ન કરતી હતી। તે માછલીઓ તરફ હસીને બોલ્યો, તમે મારી મિત્ર છો અને તમારી સમર્થનથી મને વધુ શક્તિ મળે છે। રાજકુમાર અને માછલીઓ વચ્ચેનો આ અનોખો સંબંધ હવે મજબૂત બન્યો। નદી હવે માત્ર માછલીઓ અને રાજકુમાર માટે આનંદનું સ્થાન ન રહ્યું પરંતુ એ તેમના પ્રેમ અને મિત્રતાનું પ્રતીક બની ગઈ।